વંદન. જય જિનેન્દ્ર. જૈન સાહિત્યની પ્રાથમિકા કોર્સ અંતર્ગત આજે આપણે 7મું વ્યાખ્યાન. આ વ્યાખ્યાન શ્રેણીના 12 વ્યાખ્યાનો પૈકી 6 વ્યાખ્યાનોનો પ્રવાસ આપણે પૂરો કર્યો છે. જૈન સાહિત્યના અલગ અલગ પાસાઓ, અલગ અલગ મહત્વના તબક્કાઓ વિશે વાત કરી. જૈન નાટક વિશે, શિલ્પ વિશે ઘણીવાર વિચાર આવે કે છે શું એવું કે જે આપણને ફરી ફરી એની પાસે લઈ જવા માટે મથે છે, આપણને ફરી ફરી એની પાસે બોલાવે છે. તો આ એક સાહિત્યમાં તત્વનો ધબકાર છે. તત્વને સહજતાથી સમજવાનો સાહિત્યમાં પ્રયાસ છે. સાહિત્ય અજ્ઞાનને જ્ઞાન તરફ લઈ જવાનો એક પંથ છે. સાહિત્યની આંગળી પકડીને માતાની જેમ સૂરજની તરફ આપણને લઈ જાય છે. તત્વના તપના અજવાળા આપણે જેમ પામીએ છીએ એ જ રીતે સાહિત્ય જીવાતા જીવન સાથે વણાઈને આપણને માત્ર સાહિત્યિક અનુભૂતિ નહીં પરંતુ તત્વની અનુભૂતિ પણ આપતું હોય છે. તો આજે આ વિષયના જે સૌથી પ્રખર વિદ્વાન છે, આ વિષય પર બોલવા માટે જેમનો એકમાત્ર અને એકાધિક અધિકાર છે એવા પદ્મશ્રી કુમારપાળભાઈ આપણી સાથે છે. આ કોર્સની જે સંકલ્પના થઈ, આ કોર્સ આકારિત થયો, એના દરેક તબક્કામાં આદરણીય પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈનો સાથ રહ્યો છે. જૈન સાહિત્ય, જૈન ધર્મની કે કોઈ પણ તત્વની વાત હોય, અને માત્ર શા માટે જૈનની, ભારતીય સંસ્કૃતિની, ગુજરાતી સાહિત્યની પણ કોઈ વાત હોય તો કુમારપાળભાઈનું એક આગવું પ્રદાન રહેલું છે. જૈન સાહિત્યમાં જેમના અવાજ અને જેમના સાદ માટે આપણે સૌ તરસતા હોઈએ છીએ તેઓ આજે આપણી સાથે છે. અને તેઓ આપણી સાથે જૈન સાહિત્યના જૈન ઇતિહાસની એક વિશિષ્ટ વાત કુમારપાળભાઈ દેસાઈનું જૈન સાહિત્ય એકેડેમિક ટ્રસ્ટ અને કજે સોમૈયા કોલેજ તરફથી હું આવકારું છું, સ્વાગત કરું છું. સાહેબ, આપને ખૂબ ખૂબ આપની અનુમોદના અને આપનો આવકાર અમે સૌ કરીએ છીએ. આપની વાણીને અમે સાંભળવા માટે તત્પર છીએ. અને હવે આપનો પરિચય આપવા માટે ભારતીબેન મહેતાને વિનંતી કરીશ. ભારતીબેન આપનો પરિચય આપશે, ત્યારબાદ આપનું વ્યાખ્યાન. આપના વ્યાખ્યાન પછી અમે 2-1 મિનિટ આપની વિશે વાત કરશું, આપના વ્યાખ્યાન વિશે. ત્યાર પછી ગુણવંતભાઈ બરવાળિયા આપને સવાલ પૂછશે અને આપણા ઓડિયન્સમાંથી પણ જો કોઈ સવાલ આવ્યા હશે તો આપણે એને લઈશું. તો ભારતીબેન મહેતાને વિનંતી કરીશ કે તેઓ આપનો પરિચય આપે. ભારતીબેન મહેતા. શ્રી C.K. મહેતા પ્રેરિત સાહિત્યની શતધારાના ડિજિટલ આંગણે સૌને સાંધ્ય પ્રણામ. દેશમાં ચોમેર જ્યારે સ્વતંત્રતા માટે હિંદ છોડોની ચળવળ ચાલતી હતી, એવા સમયે સન 1942ની 30મી ઓગસ્ટે અમદાવાદના માદલપુરમાં એક એવા બાળકનો જન્મ થયો કે જે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ખોળામાં ખેલ્યા, લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર ધૂમકેતુ પાસેથી ચોકલેટ મેળવવા ભાગ્યશાળી બન્યા અને વિશ્વવિખ્યાત ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસેથી ચિત્રો પણ પામ્યા. સહજ ઉત્સુકતા થાય કે આ સુધન્ય બળભાગી આત્મા કોણ? જી, આંતરબાહ્ય સમૃદ્ધ સર્જક શ્રી જય ભીખુના સુપુત્ર અને આજના શ્રુત પર્વના આપણા વક્તા સરસ્વતી સુત પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ. મૂર્ધન્ય સાહિત્યકાર પિતાને મજાના એક મેજ ઉપર બેસી રોજ કંઈક લખતા જુએ અને આ બાળકને થાય હું પણ લખું. તેથી 11 વર્ષની બાલી વયે જ પ્રથમવાર ઉપાડી કલમ અને ઝગમગ સાપ્તાહિકમાં અનામી શહીદ નામે લખીને એક વાર્તા મોકલી, જે પ્રગટ થઈ કુ બા દેસાઈના નામે. રખેને પિતાનું નામ વાંચી અંજાઈ જઈને તંત્રીશ્રી એ છાપવા માટે મજબૂર ન થઈ જાય એમ વિચારીને. આમ બાળપણથી જ પોતાના બલબૂતા ઉપર ઊભા રહેવાની ખુમારી સાથે આ સૌજન્યશીલ સર્જકે છેલ્લા 6 દાયકાથી વધારે સમય નવલકથા, નવલિકા, ચરિત્રલેખન, વિવેચન, સંશોધન, અનુવાદ, બાળ સાહિત્ય, ચિંતનાત્મક લેખો, પ્રેરક અને સ્પોર્ટ્સ સાહિત્ય સ્વરૂપોને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં આલેખીને કુલ 150 જેટલા ગ્રંથોમાં જ્ઞાન ચૈતન્ય ઉર્જાને સમર્પી છે, જેમાં ફક્ત જૈન દર્શન વિશેના જોઈએ તો 85 પુસ્તકો છે.
શિક્ષણ, સાહિત્ય, ધર્મદર્શન, પત્રકારત્વ અને માનવ કલ્યાણ. આ 5 ક્ષેત્રોમાં તો તેમણે મુખ્ય પદાર્પણ કરીને પંચજન્ય શંખનાદ કર્યો છે. સતત 16 વર્ષ સુધી પ્રથમ પિતાશ્રી જય ભિક્ષુ દ્વારા અને છેલ્લા 51 વર્ષથી તેઓ સ્વયં દ્વારા લખાઈ રહેલ ઈંટ અને ઇમારત કોલમ એ તો પત્રકારત્વ ક્ષેત્રે એક પિતા પુત્રની જોડી દ્વારા આગળ વધી રહેલ લેગસીની મંગલ ઘટના છે. જેઓ વિશે ઘણું જાણ્યું છતાં અજાણ્યું એવા મુનિન્દ્ર પારિજાતનો પરિસંવાદ કરાવતા કરાવતા આકાશની ઓળખ પણ કરાવે છે અને ઝાકળને મોતી પણ બનાવે છે. તેમની મહાવીર કથા, ઋષભ કથા, ગૌતમ કથા જેવી કથાઓના માધ્યમથી 3 દિવસની કથાઓનું દેશ વિદેશમાં થતું આયોજન તો એક વિરલ ઉત્સવ બની રહેતો હોય છે. એ તો જે માણે તે જ જાણે. ફક્ત ભારત કે જૈન કુળના જ નહીં, પરંતુ સમગ્ર મનુજ કુળ માટે જ્ઞાનાનંદી કુમારપાળભાઈ ખરે જ વિદ્યાવરદાન રૂપ બન્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત અને દિલ્હી સાહિત્ય અકાદમી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જેવી અગણ્ય સંસ્થાઓએ તેઓનો સાથ સદૈવ ચાહ્યો છે. પ્રશસ્ત એવી તેઓની સાહિત્ય સંપદાથી તો વૈશ્વિક પરિષદો પણ ગરિમાવંત બની છે. મહાયોગી આનંદ ઘન વિશે 400થી પણ અધિક હસ્તપ્રતોનું સંશોધન કરીને પીએચડીની પદવી મેળવનાર ડોક્ટર કુમારપાળભાઈએ 38 વર્ષ સુધી અધ્યાપન કાર્ય પણ કર્યું છે. ઘણીવાર એ સ્ટુડન્ટ્સની અમને જેલેસી થઈ જાય કે અમે રહી ગયા કુમારપાળભાઈ પાસેથી ભણવા માટે. અને સાહિત્ય, પત્રકારત્વ, શાંતિ સંશોધન, ગાંધી દર્શન એવં જૈન દર્શન આ 5 વિષયોમાં પીએચડીના માર્ગદર્શક તરીકે તેઓ પ્રવૃત્ત હોવાથી તેમની રાહબરી નીચે ભાગ્યવંતા 20 વિદ્યાર્થીઓએ ડોક્ટરેટની પદવી પણ પામી છે. અને એવું લાગે કે આપણે રહી ગયા. આંતરરાષ્ટ્રીય અજોડ ખ્યાતિ પ્રાપ્ત આ વિદ્યા પુરુષે અનેક લિટરરી એવોર્ડ્સ, સુવર્ણચંદ્રકો અને પારિતોષક, જેમાંથી અમુક જ એવોર્ડ્સ આપણે જોઈએ તો ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પદ્મશ્રીનો ખિતાબ, ભારતના વડાપ્રધાન શ્રી વાજપેયીજીના હસ્તે જૈન રત્ન એવોર્ડ, બ્રિટનની 17 સંસ્થાઓએ અર્પેલો કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય એવોર્ડ, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, કવિ નર્મદ પારિતોષિક, શ્રી રણજીતરાય સુવર્ણચંદ્રક, પ્રેસિડેન્શિયલ સ્પેશિયલ એવોર્ડ, જૈન ગૌરવ એવોર્ડ, જૈન વિભૂષણ એવોર્ડ, મૂર્ધન્ય સાહિત્યકાર એવોર્ડ, આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ અમદાવાદ એવોર્ડ, હરિઓમ આશ્રમ એવોર્ડ, જૈન જ્યોતિર્ધર એવોર્ડ, ગુજરાત રત્ન એવોર્ડ, કેલિફોર્નિયા ગૌરવ પુરસ્કાર, સંસ્કૃતિ ગૌરવ, સંસ્કૃતિ સંવર્ધન ગૌરવ, મિલેનિયમ એવોર્ડ, આચાર્ય તુલસી અને કાંત એવોર્ડ અને સાથે સાથે બેસ્ટ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એવોર્ડ પણ તેઓ શ્રીએ મેળવ્યો છે. સવ્યસાચી શ્રી ધીરુભાઈ ઠાકરે એમને ઉદ્દેશીને સાચું જ કહ્યું છે કે વણિકજન ધન તો સાચવી અને પચાવી જાણે, પણ આ વિશિષ્ટ વણિકજને તો આટલી બધી સિદ્ધિઓને પણ પચાવી જાણી છે. રાજકોટના તત્વચિંતક શ્રી શશિકાંતભાઈ મહેતાએ એકદા તેમને મળીને કહ્યું હતું કે કોઈનું વાર્ધક્ય આટલું અભિરામ હોઈ શકે? આઈ નીડ જસ્ટ 100 સચ સેન્ટ્સ, બસ તે પછી મને જૈન શાસનની કોઈ ફિકર નહીં રહે. કુમારપાળભાઈ, આજે આપને જોયા પછી એવું પ્રતીત થાય છે કે બસ હવે ફક્ત 99 શોધવાના જ બાકી રહ્યા. ગુજરાતની અસ્મિતામાં વૃદ્ધિ કરનાર 18 દેશના રાજા કુમારપાળની જેમ જ આ બીજા કુમારપાળના જ્ઞાન રત્નોથી આ વિશ્વ આજે ફરીથી સમૃદ્ધ અને ધન્ય બન્યું છે. ત્યારે આવો તેઓના જ્ઞાન યજ્ઞમાં આપણે પ્રશાંત રહી સુશ્રવણના સમિધ અર્પીએ. શ્રી કુમારપાળભાઈ, આપ તો પ્રતિપળ પ્રતિપાળ રહ્યા છો સાહિત્ય સુર તરુના. આપની નિશ્રા છાવમાં ગૌરવશાળી એવા જૈન ઇતિહાસનો પાવન પડકાર પામવા અમો પણ સૌ આજે આતુર છીએ. આપની બાનીનું હવે સ્વાગત છે. પધારો. આભાર. નમસ્તે. આજે
મળીને એક પ્રકારનો વિશિષ્ટ આનંદ અનુભવું છું. અને વાત કરવી છે જૈન ઐતિહાસિક પડકાર, અને એ પણ જૈન સાહિત્યની પ્રાથમિકાનો એક પડકારરૂપ પ્રારંભ કર્યો છે એવા જે એના અગ્રણીઓ છે એમની સાથે, જેમાં શ્રી સી.કે. મહેતા, દીપકભાઈ ઈલાબેન, ભારતીબેન પેન સેજલ, બીજા અનેક લોકો આ એક પડકાર સાથે જોડાયેલા છે. અને ત્યારે એ પડકારની વાત કરતા એમણે મને એક બહુ સરસ વિષય આપ્યો, અને એ છે ઇતિહાસ અને જૈન સાહિત્ય. ઇતિહાસ છે મારો બહુ બાળપણનો પ્રિય વિષય, અને હંમેશા હું એ સતત જોતો આવ્યો કે ઇતિહાસની બદલાતી વિભાવનાઓ સાથે આપણો સમાજ તાલ મેળવી શક્યો નથી. આપણે એમ માનીએ છીએ કે ઇતિહાસ એટલે ભૂતકાળમાં હોય, ઇતિહાસ એટલે કોઈ વીતી ગયેલી વાત હોય, ઇતિહાસ એટલે કોઈ ચાલી ગયેલી થઈ ગયેલી ભૂતકાળની કોઈ ઘટના હોય. પણ હકીકતમાં આજના સમયમાં જે ઇતિહાસ છે એનું એક સાદું અને જુદું સ્વરૂપ છે. મારે પહેલા એ એક ગંભીર વાતથી મારી વાતનો પ્રારંભ કરવો છે. એ માટે કે આપણે ઇતિહાસ વિશે ઘણી ગલતફહેમી, ઘણી ખોટી માન્યતાઓ ધરાવીએ છીએ. આજે ઇતિહાસનું જે છેલ્લામાં છેલ્લું વિધાન છે, ચિંતન છે, એ ચિંતન એ છે હિસ્ટ્રી ઇઝ એવરીવેર. અથવા તો જે જગતના ચિંતકો એમ કહે છે કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એની ભૂગોળ બદલાઈ જાય છે અને એનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આવે સમયે આ ઇતિહાસના એક અનેક આયામો છે, અને મને પણ એવું લાગે છે કે જો આપણને ખબર હોત કે આ અંગ્રેજ પ્રજા એ પહેલા વેપારી તરીકે આવે છે અને પછી શાસક બની જાય છે, એ જો આપણને એ સમયે અભ્યાસ કરીને ખ્યાલ આવ્યો હોત તો અંગ્રેજોની ગુલામીમાં રહેવું ન પડે. આ ઇતિહાસ આપણને એ કહે છે કે કેવા કેવા ક્રાંત દ્રષ્ટાઓ છે. 1893માં વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકાની અંદર એક વાત કરી. એમણે કહ્યું કે અત્યારે મારો દેશ અત્યંત પરાધીન છે, વિક્ટોરિયાના રાજ્ય હેઠળ છે, પણ જે દિવસે મારો ભારત દેશ આઝાદ થશે એ હિંસાના માર્ગે નહીં પણ અહિંસાના માર્ગે આઝાદ થશે. એનાથી એક મોટું વિધાન એમણે કર્યું કે જ્યારે ભારત આઝાદ થશે મારું, ત્યારે એ બીજા દેશો સાથે સહઅસ્તિત્વની ભાવનાથી રહેશે. આ ઇતિહાસની ઘટના, આ કદાચ એક પ્રકારનું ભવિષ્ય દર્શન એ આપણે સુધી ન પહોંચ્યું, કારણ કે આપણને ઇતિહાસમાંથી પેલો ભવિષ્ય તારવવાની એક વૃત્તિ ઓછી થઈ છે, અભ્યાસ ઓછો થયો. અને એટલે જયારે એ ઇતિહાસનું સંશોધન કરીએ તો ખબર પડે. એક સમય એવું માનવામાં આવતું હતું કે ઉત્ક્રાંતિવાદનો સર્જક ડાર્વિન, એ ડાર્વિન ઈશ્વરમાં નથી માનતો. હમણાં એની દ્વિશતાબ્દીની ઉજવણી થઈ, એના જૂના દસ્તાવેજો અને પત્રો મળ્યા, અને એ પત્રોમાંથી સાબિત થયું કે ડાર્વિને લખ્યું છે કે ઉત્ક્રાંતિવાદને ઈશ્વર આ બંને અસ્તિત્વ ધરાવી શકે. એટલે આ સાહિત્યનો મહિમા છે. અને એ સાહિત્યના મહિમા સાથે જ્યારે આપણે વિચાર કરીએ કે કેટલું પૂર્વનું સાહિત્ય, આજે દાખલા તરીકે રશિયાના બહુ મોટા નવલકથાકાર અને નવલિકાકાર એન્ટન ચેખોવ, એના નાટકો છે ચેરી ઓર્ચાર્ડ અને થ્રી સિસ્ટર્સ. એ નાટકોમાં આલેખાયેલી પ્રકૃતિ એ સમયે કેવી હતી ને આજે કેવી છે, અને એમાં પર્યાવરણમાં કેવું પરિવર્તન આવ્યું, એનો આખો અભ્યાસ આ ઇતિહાસ મારફતે થાય છે. કદાચ તમે ટોલ્સ્ટોયનું વોર એન્ડ પીસ યાદ કરો, 2000 પૃષ્ઠોમાં લખાયેલી આ નવલકથા, અને એમાંથી તમને એ સમયના, એ યુદ્ધ સમયના રશિયાનું એક આખું એ સમાજ જીવન પ્રાપ્ત થાય છે. મારે કહેવું એ છે કે આપણે કેમ આપણા ઇતિહાસ વિશે વિચાર્યું. આપણે જાણીને આશ્ચર્ય થશે કે રામલાલ ચુનીલાલ મોદી નામના બહુ મોટા સંશોધકે એમ કહ્યું કે આ ગુજરાતનો કોઈ આદ્ય ઇતિહાસકાર હોય તો તે છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. આજે આપણે એ કેમ ન કહ્યું સમાજ કે ભારતના બધા રાજાઓ, સમર્થ રાજાઓ, એમાં અશોક પણ આવે, અકબર પણ આવે, ચંદ્રગુપ્ત મૌર્ય પણ આવે, પણ ઇતિહાસ તપાસતા એમ લાગે
કે જો કોઈ રાજા વિશે સૌથી વધારે ચરિત્રો લખાયા હોય તો એ રાજા કુમારપાળ વિશે લખાયા. આજે આપણને કેમ એ ખ્યાલ નથી કે આ જે સાબરમતી નદી થઈ, મેં સાબરમતી નદીમાં એના રિવરફ્રન્ટની વાત કરી. એ રિવરફ્રન્ટ, એ સાબરમતી નદીનો જે રિવરફ્રન્ટ છે, ત્યાં મેં એમ કહ્યું કે અહીંયા તમારે આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની મૂર્તિ મૂકવી. શા માટે? આપણે જાણીને ખરેખર આનંદ થશે કે સાબરમતી નદીના સૌંદર્ય વિશે સૌથી વધારે સાહિત્ય, સૌથી વધારે કાવ્ય કોઈએ લખ્યા હોય તો એ કરિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પછીની એ પરંપરામાં, યોગ સાધનાની પરંપરામાં થયેલા આચાર્ય બુદ્ધિસાગર સુરીજીએ લખ્યા છે. મારે આપને એ કહેવું છે કે ઇતિહાસ એક મોટો આકાશ છે. એમાં સાહિત્ય પણ આવે, એમાં શિલાલેખો પણ આવે, એમાં સિક્કાઓ પણ આવે, એમાં શું ન આવે એક સવાલ છે. દસ્તાવેજો પણ આવે, અને અત્યારે તો કાર્ટૂનોમાંથી, એ સમયના કાર્ટૂનોમાંથી ઇતિહાસને શોધવાનો પ્રયત્ન થાય. એટલે આજે આ ઇતિહાસ વિષયને કોઈ સીમા નથી રહી, અને એ કોઈ સીમા નથી રહી માટે આપણે એ જોવું છે કે આ ઇતિહાસ ક્યાં ક્યાં પથરાયેલો છે. આપણા લોકગીતોમાં, આપણા સાહિત્યમાં, આપણી કૃતિઓમાં. પશ્ચિમની એક વિચારધારા આવી. એ લોકો કહે કે જે પ્રમાણ હોય એને જ અમે ઇતિહાસ તરીકે સ્વીકારીએ. ભારતીય સંત પરંપરામાં ખૂબી એ હતી કે સંત સર્જન કરે પછી ન એને ઓથરશીપનો ખ્યાલ, ન એને પોતાના કોપીરાઇટની પેલી, એટલે એ પોતે સર્જન કરીને સમાજમાં વહેતું મૂકે. એને પોતાની વાત પણ ન લખી હોય. ભારતના મહાન સર્જક મહાકવિ કાલિદાસ, એને વિશે કદાચ પ્રમાણભૂત માહિતી બહુ ઓછી મળે. અને મહાયોગી આનંદગંજી, જેના સ્તવનો અને પદો આપણે હોંશે હોંશે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ અને તન્મય થઈ જઈએ છીએ, એવા અધ્યાત્મ યોગીના જીવન વિશે 11 કથાઓ મળે છે. પણ એ કથાઓ છે, તમે પુરાવો માંગો તો માત્ર એટલું મળે કે એમનું નામ, મૂળ નામ લાભાનંદ હતું અને એ આનંદગંજીને નામે જાણીતા. ભારતમાં ઇતિહાસ એ કથાઓમાં, એ ગીતોમાં, એ લોકગીતોમાં એમાં જળવાતું. અને એક સમયે જે પશ્ચિમના વિચારકો એનો વિરોધ કરતા હતા, હવે આજે ઇતિહાસની છેલ્લી વિભાવના એ છે કે તમારી મિથ, તમારા પુરાકલ્પનો, તમારા લોકગીતો, એમાં જે છે એમાં પણ ઇતિહાસ છે. એને તારવવો, શોધવો અને સ્વીકારવો જોઈએ. હવે ઇતિહાસની તપાસ કરીએ, અને એક સમય એવો હતો કે જ્યારે આપણી પાસે માત્ર પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામીના પ્રમાણો હતા, ત્યારે કેટલાક લોકો એમ કહ્યું કે આ ઇતિહાસ અમે આગળના તીર્થંકરો સ્વીકારી શકી નથી, એમ પશ્ચિમના કેટલાક લોકોએ કહ્યું. આવી સમય શું થાય? આવી સમય એ બને કે કોઈ બીજા ધર્મમાં આ વિશે લખાયું છે કે નહીં એ શોધવું પડે. અને શોધતા શોધતા, તપાસ કરતા કરતા દલાઈ લામાના ધર્મશાળામાંથી એક ગ્રંથ મળે. એ ગ્રંથનું નામ છે ગાંગકારે ટેક્ષી, એટલે કે શ્વેત કૈલાસ. અને એમ કે છે કે એ સમયની અંદર જે ભાષા હતી એમાં જિયાન શબ્દ જૈનને માટે વપરાતો, અને એ જિયાન જાતિ હતી, કદાચ એમાંથી જૈન જાતિ ક્યાંક ચાલી. અને એ સમયે તિબેટની જે શાંગ રાજ્ય સત્તા હતી, એના રાજાનું નામ જિયાન ચિયા હતું. વિચાર કરો કે તિબેટ સાથે આપણો કેટલો ગાઢ સંબંધ હશે. અને શોર્ટ હિસ્ટ્રી ઓફ તિબેટ નામના પુસ્તકમાં ટી મોહ નામના ઇતિહાસકારે એમ સિદ્ધ કર્યું છે કે આ રાજાની માતા જિયાન જાતિની હોવી જોઈએ અને એનો સંબંધ જૈન સાથે હશે. તપાસ, સંશોધનનો વિષય છે. પણ એની સામે મેં આપને કહ્યું તેમ ગાંગકારે ટેક્ષી નામનો ગ્રંથ મળ્યો. એનું નામ છે શ્વેત કૈલાસ, આપણી ભાષામાં કહીએ તો. અને શ્વેત કૈલાસમાં તિબેટી જૂની ભાષામાં લખાયેલા ગ્રંથમાં જૈન ધર્મની પ્રાચીનતાના અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય. અને એટલે આજે જગતને સ્વીકારવું પડે છે કે જૈન ધર્મ એ અતિ પ્રાચીન ધર્મ છે. આ ઇતિહાસે સિદ્ધ કરેલી વાત છે. દાખલા તરીકે એમાં જૈન સમાજની 2 પરંપરાનો ઉલ્લેખ છે.
એક પરંપરાનું નામ છે ચેર પૂપા, અને એના સમજમાં લખ્યું છે, એની સમજૂતી આપતા લખ્યું કે આ લોકો એ વસ્ત્ર નહોતા પહેરતા, અર્થાત આકાશ એ જ એમનું વસ્ત્ર. અને બીજી જાતિ છે ગ્યાલપૂપા, જેને શ્વેતાંબર સાથે એટલે શ્વેત વસ્ત્રો પહેરનારી જાતિ. તમે જુઓ કે એ સિદ્ધ થયું. અને એ જ ગ્રંથમાં નોંધ છે કે બૌદ્ધ ધર્મો કરતા બૌદ્ધ ધર્મના પહેલા જૈન ધર્મ. આ એક ગ્રંથે એક ઇતિહાસના કેટલા અજવાળા પાથર્યા છે એનું વિચાર કરો, કે જેમાં ખ્યુચોક ઋષભદેવને માટે વપરાયેલો શબ્દ છે, અને ફેલવા એ મહાવીર સ્વામીને માટે પ્રયોજાયેલો શબ્દ છે. અને એમાં એ પણ નોંધ મળે છે પ્રાચીન તિબેટી ભાષાના ગ્રંથમાં, ન કોઈ હિન્દુ ગ્રંથમાં, ન કોઈ જૈન ગ્રંથમાં, પણ પ્રાચીન તિબેટી ગ્રંથનો આ ગ્રંથ કહે છે કે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર એક સમયે થયા હતા. અને ત્યારે આ બધા પ્રમાણો જે મળે છે એ પ્રમાણો ખરેખર તો આપણને ભવિષ્યને માટે સંશોધનનો પડકાર છે. એમ લખ્યું છે કે આ ધર્મના જે પ્રથમ તીર્થંકર થયા ઋષભદેવ, એમણે કૈલાસ ઉપર બહુ મોટી તપશ્ચર્યા કરી અને કૈલાસથી દૂર આવેલી એક ગુફામાં તેઓ નિર્વાણ પામ્યા. કેટલી વિગતો મળે છે. અને ત્યારે આપણને એમ થાય કે આ ગ્રંથોની તપાસ થવી. કદાચ આવતીકાલે એવું પણ બને કે કોઈ જૂની તિબેટી ભાષાનો અભ્યાસ કરે અને એમાંથી કદાચ આપણને આ જૈન ધર્મનો ખજાનો મળે તો ના ન પાડી. આપ જાણો છો અષ્ટાપદ વિશે ઘણા સંશોધનો થયા. એ સંશોધનમાં કેટલીક અષ્ટાપદની યાત્રાઓ થઈ. અષ્ટાપદ વિશે નાસાની મદદ લેવાય. મારું એમ કહેવું છે કે હવે ઇતિહાસ એ આપણે માટે પડકારરૂપ એ માટે બન્યો છે કે આજ સુધી આપણે આપણા પ્રમાણોની, આપણા ગ્રંથોમાં પડેલા પ્રમાણોની, હિન્દુ ગ્રંથોમાં પડેલા જૈન ધર્મના પ્રમાણોની ઉપેક્ષા કરી છે. આજે હવે એક નવો પડકાર આપણી સામે ઉભો થયો છે અને એને વિશે આપણે હવે સજાગ થઈને વિચાર કરવો. તમે કલ્પના કરો કે આ ઐતિહાસિક પાત્રો વિશે વાત કરું ત્યારે મારા ચિત્તમાં સૌથી મોટી કોઈની કલ્પના આવતી હોય તો રાજા સંપ્રતિની કલ્પના. રાજસ્થાનના કુંભલગઢમાં 300 મંદિરો છે અને એ 300 મંદિરોમાં રાણા કુંભાનો ઉલ્લેખ મળે છે, જેણે અનેક કિલ્લાઓ બંધાવ્યા હતા. પણ એ પૂર્વે સમ્રાટ સંપ્રતિએ ત્યાં કિલ્લો બાંધ્યો હતો, એનો ઉલ્લેખ આપણને મળતો. અને ત્યારે આપણે ક્યાં જવું પડે સંપ્રતિને સમજવામાં? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે પરિશિષ્ટ પર્વમાં એ ગ્રંથની અંદર મહારાજા સંપ્રતિનો ઉલ્લેખ કર્યો છે. જૈન પ્રજાનો ઇતિહાસ એના મૂલ્યો સાથે, એની જીવન શૈલી સાથે, એની જીવન રીતિ સાથે, એના સંસ્કારો સાથે, એના સૌજન્ય સાથે, એના વિચારો સાથે, એની તપશ્ચર્યા સાથે, એના કર્મકાંડ સાથે, એની કથાઓ સાથે આ બધે જ જોડાયેલો છે. તમે તપની વાત કરો ને ચંપા શ્રાવિકા યાદ આવશે. તમે પ્રમાણિકતાની વાત કરો ને પુણ્યો શ્રાવક તમારી નજર સામે આવશે. તો એ જે વાત છે કે આ ઇતિહાસે આપણામાં કેવા કેવા સંસ્કારો રોપેલા. સંપ્રતિનો એક જ દાખલો આપું કે એને વિશે એમ લખાયું છે કે એને નગરના 4 દરવાજા, જે પ્રવેશવાના દરવાજા હતા, ત્યાં મોટી ભોજનશાળા કરી હતી. એને કહ્યું કે કોઈ માણસ ભૂખ્યો સુવે નહીં. નગરના દરવાજા પાસે ભોજનશાળા રાખવાનો અર્થ એ કે નગરમાં વસતા લોકો તો ભોજન કરે, નગરમાં બહાર ગામથી આવતા લોકો પણ ભોજન કરે. પણ એથી વિશેષ કોઈ વટે માર્ગુ આ નગરના માર્ગ પાસેથી પસાર થતો હોય તો એને પણ ભોજન મળે. આ વાત છે. કલ્પના કરો એ રાજવીની, જયારે ઐતિહાસિક પાત્રોની ઇતિહાસની ખોજ કરીએ ત્યારે એને ધર્મશાળાઓ બનાવી, એને દાનશાળાઓ બનાવી, એને કૌશલ શાળાઓ બનાવી, પશુને માટે પાણીની વ્યવસ્થા કરી, અને એથી વધારે
રસ્તાઓ, જે લાંબા લાંબા રસ્તાઓ હોય ત્યાં લોકોને માટે વિશ્રામ સ્થાનો કર્યા, ને એવી જ રીતે પ્રાણીઓ માટે છાંયડો હોય એવા પુષ્કળ વનરાજી વાળા, વૃક્ષો વાળા, ઘટાદાર વૃક્ષો વાળા વિરામ સ્થળો. આ સંપ્રતિ, અને મેં આપને કહ્યું તેમ કે ઇતિહાસમાં આપણે ઘણા લોકોની વાત સાંભળીએ છીએ કે બાબર હિન્દુસ્તાન પર આવ્યો, સિકંદર ગ્રીસમાંથી અહીંયા ચડી આવ્યો, પણ ક્યારે આપણે કોઈને એ બતાવ્યું છે કે અમારા રાજા સંપ્રતિ એને પણ વિદેશોમાં ઘણા, બેબીલોન, સિરિયા, મિસર સુધી અને આ બાજુ નેપાળ સુધી, ચીનની સરહદ સુધી એનું સામ્રાજ્ય. પણ હવે મારે તમને જૈન સંસ્કારની અહીંયા વાત કરી. તમે પ્રજાને ઇતિહાસ આપશો ને એની સાથે સાથે સંસ્કાર આપીશું. અને સંસ્કાર એ છે કે રાજા સંપ્રતિ વિશાળ લશ્કર ધરાવતો, એ વિજય મેળવ્યા પછી એ સંપ્રતિ પોતે ગાદી પર ન બેસે, એ રાજ્યમાંથી કશી લૂંટફાટ ન થાય. જ્યાં સંપત્તિ સ્ત્રીઓ માટે કે ખજાના માટે કે વસ્તુઓ માટે રાજ્યો જીતવામાં આવતા, એને બદલે સંપ્રતિ એક કામ કરતો, એ રાજાને પુનઃ ગાદી પર બેસાડતો અને એની પાસે એટલું વચન લેતો કે એના રાજ્યમાં અહિંસાનું પાલન થશે. હંગેરીના બુડાપેસ્ટમાં એક મૂર્તિ પ્રાપ્ત થઈ, એમ કે છે સંપ્રતિ છે. મોંગોલિયામાં પણ એક આવી મૂર્તિ પ્રાપ્ત થઈ છે. આ કદાચ બીજી પણ હોઈ શકે, પણ આ આપણા સૌને માટે એક સંશોધનનો મોટો વિષય છે. અને કલ્પના કરો કે આ રાજવી ભવ્ય, એક પછી એક ભવ્ય દિગ્વિજયો મેળવી અને પોતાના રાજ્યમાં આવતો હોય, અને ત્યારે એની માને કેટલો આનંદ હોય. પણ ના, બન્યું એવું કે જયારે મહારાજ સંપ્રતિ પોતાની માતા પાસે આવ્યા ત્યારે માતાની આંખમાં આંસુ હતા. એને આશ્ચર્ય થયું કે આનંદના બદલે આંસુ કેમ? માતાની વ્યથા જોઈને એના મનમાં પ્રશ્નાર્થ થયો. ત્યારે એની માતાએ કહ્યું કે પુત્ર સત્તા મળે એ સ્વાભાવિક છે, મળે. ભૂમિ પર તું વિજય મેળવ એ પણ સ્વાભાવિક છે, પણ એટલું યાદ રાખજે કે જો તારો આત્મા સુધર્મ નહીં કરે તો એ દુર્ગતિ પામશે, અને માટે જ તું હવે આ બાહ્ય વિજયો છોડીને આંતરિક વિજય માટે પ્રયાસ. અને કહે છે કે એ પછી સમ્રાટ સંપ્રતિએ પોતાના ગુરુ સુહસ્તી સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી ઠેર ઠેર નૂતન શિવ મંદિરોની રચના કરી. કેટલાય મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો અને કેટલીય નવી પ્રતિમાઓ બનાવી. એમ કહે છે કે એમણે 1.25 લાખ જીન મંદિર બનાવ્યા અને 1.25 કરોડ જીન બિંબો બનાવ્યા. આપ જોજો, ઘણા દેરાસરોમાં જાઓ ત્યારે એ લોકો એ પ્રતિમાનો પરિચય આપતા કહે છે કે આ પ્રતિમા તો આજે આ કોણે બનાવેલી છે? રાજા સંપ્રતિના સમય. પ્રશ્ન એ છે કે આપણી ઇતિહાસ દ્રષ્ટિના અભાવને કારણે ક્યાં ગયા એ શિલાલેખો, ક્યાં ગયા એ સ્તંભો? અને તમે વિચાર કરો કે આ કુંભલગઢની અંદર 36 કિલોમીટરના વિસ્તારમાં 300 મંદિરો આવેલા છે. એમાંથી આજે લગભગ 165 જેટલા જીન મંદિરો છે, એમ કે છે. આ જીન મંદિરોમાં હજી તમે જાઓ તો એક સરસ મજાનું સ્થાપત્ય જોવા મળે. અને વિશેષતા તો એ કે એક જીન મંદિર હોય અને એની બાજુમાં બીજું જીન મંદિર હોય, એક ઊંચી દેરી પર હોય અને એક સરસ મજાનું ભગવાનને બતાવતું પેલું 24 જિનાલય હોય. એમાં મૂર્તિઓ નથી, કારણ કે ખંડિત થઈ ગઈ, અથવા તો કદાચ એના ભોયડામાં હોઈ શકે. એ સંશોધનનો વિષય. પણ સવાલ એ છે કે એના દ્વાર જુઓ, એના છત જુઓ, એને સ્તંભ જુઓ, એના ગોખલાની કોતરણી જુઓ, ને આપણે આશ્ચર્ય વિચાર એ કરીએ છીએ કે જો આપણી પાસે આવી ઇતિહાસ દ્રષ્ટિ હોત તો આ 300 આ મોટા વિશાળ ફલકમાં પથરાયેલા આ જીન મંદિરો એ કોઈ કેવા મહાન તીર્થ બની ગયા હોત એની કલ્પના. એની સામે એ પણ વિચારવું
કે જો ઇતિહાસને આપણે યોગ્ય રીતે પ્રજા સમક્ષ ન રજૂ કર્યો તો કેવી મોટી ભૂલ થાય. એમ કહેવામાં આવ્યું કે હેમચંદ્રાચાર્ય પાછળના સમયમાં પોતે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને હેમાચાર્ય થઈ ગયા. આ માત્ર એક કપોળ કલ્પિત કલ્પના વિદેશોમાં એટલી ફેલાઈ કે ન પૂછવા. એટલે આપણે આપણા ઇતિહાસને જાળવવો એ પણ જરૂર છે. અને જેમ મેં આપને કહ્યું તેમ કે આપણને મહારાજા સંપ્રતિ યાદ આવે છે, એમ તક્ષશિલાનો પેલો યુવાન શશિભદ્રનું સ્મરણ થાય. આ ઇતિહાસ સામે, જૈન ઇતિહાસનો અભ્યાસ કરનાર સામે સૌથી મોટો પડકાર છે મારી. એ શશિભદ્ર કોણ હતો? રાજગૃહીનો રાજકુમાર, તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના સમયનો. એને એમના ઉપદેશો જોયા, ઉપદેશો સમજ્યો અને પછી થયું કે મારે માટે રાજ સિંહાસનની કોઈ કલ્પના ખોટી છે, મારે માટે તો આ સિદ્ધાંતોનો પ્રચાર જરૂરી છે. અને એમ કે છે કે ખૈબર ઘાટ પસાર કરીને સિરિયા, બેબીલોન અને ફિલિસ્તીન થઈને છેક ઇથિયોપિયા સુધી આ બાજુ અને ફિલિસ્તીન સુધી આ બાજુ એ પહોંચ્યો. આ શોધનો વિષય છે. પણ યહૂદીઓનો એક સંપ્રદાય એવો છે જે સૈતી સંપ્રદાય છે. એમ કહેવાય છે કે એના ઉપર આ શશિભદ્રનો ઇમ્પેક્ટ થયો છે. કારણ કે એ સંપ્રદાય સદંતર અપરિગ્રહમાં માને છે. અને જ્યારે ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ ત્યારે આ ધર્મના 4000 જેટલા કુળકર કહેવાતો એમ નોંધ મળે. હજી સહેજ આગળ વિચાર, ગ્રીસમાં જઈએ અને કદાચ ગ્રીસમાં જઈએ તો ખ્યાલ આવે કે ગ્રીસમાં પણ એનો સૌથી મોટો ગણિત શાસ્ત્રી પાયથાગોરસ, એના વિશે એવી નોંધ મળે છે કે શ્વેત વસ્ત્રી હતો અને પાર્શ્વનાથનો ભક્ત. એ પાર્શ્વ પ્રભુમાં માનતો. એવી પણ નોંધ મળે છે કે સંપૂર્ણપણે શાકાહારી. આ બધી નોંધમાંથી ક્યાંક આપણે કશું તારવીએ અને મળે, તપાસ કરો તમે કે ખ્રિસ્તી ધર્મ પર પણ આ ધર્મનો ક્યાંક થોડોક પ્રભાવ તો હતો. જરૂર પડે તો આપ વીરચંદ રાઘવજી ગાંધીએ જેનું ભાષાંતર કર્યું છે શિકાગોમાં રહીને, અનનોન લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટ, એ વાંચશો તો ખ્યાલ આવશે. ઇસ્લામમાં પણ એક આવો જન્નો સોફિસ્ટ નામનો ધર્મ છે એ સંપૂર્ણ અપરિગ્રહમાં માને છે. અને તમે કશું જ ના રાખો. એમ કે છે કે એક રાજાએ, અઝરબૈજાનનો રાજા, એને પોતાની પુત્રી આવા એક અપરિગ્રહ યુવકને પરણાવી, તદ્દન ગરીબ સાદયથી રહે, આનંદથી જીવે. એ છોકરી, એ રાજકુમારી એને ત્યાં રહેવા આવી ત્યારે યુવકે કહ્યું, હું ગરીબ છું, માટીના પાત્રમાં જમું છું, મહેનતની રોટી ખાઉં છું. અને એ સમયે યુવકે જયારે ભોજન શરૂ કર્યું ત્યારે એ અડધી રોટલી ખાધીને અડધી રહેવા દીધી. પેલી સ્ત્રી ઊભી થઈ ગઈ. એને કહ્યું કે મને તો બાદશાહે કહ્યું હતું કે તમે તો તદ્દન અપરિગ્રહી છો અને તમે તો અડધી રોટલી રાખી. કે હા, આવતીકાલ માટે. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો કે જે સાચો અપરિગ્રહ હોય એ અપરિગ્રહી ક્યારેય કાલની ચિંતા ના કરે. આપણે એ વિચાર કે આપણા ઇતિહાસમાં કેટલા રત્નો પડેલા છે જેની આપણે શોધ કરવી છે. તમે આદ્ર કુમારની કલ્પના, ઈરાનનો રાજકુમાર, એને ત્યાં પરમાત્મા ઋષભદેવ ભગવાનની પ્રતિમા જોઈ અને પ્રતિમા જોતા જ એ પોતે એમાં લીન બની ગયા. આદ્રકુમાર મુનિ બન્યા અને મુનિ બન્યા પછી ભગવાન મહાવીરના દર્શન માંડ્યા. અને કેવા હતા? કલ્પના કરો કે ઈરાનનો એક રાજકુમાર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના આ સંદેશને ક્યાં ક્યાં ફેલાવે છે. એમ કહે છે કે ભગવાનના મતનું ખંડન બીજા મતો કરતા, ત્યારે આદ્રકુમાર એની સાથે ચર્ચા કરતા. એ 19મા વર્ષાવાસ વખતે ભગવાન મહાવીર સ્વામીના 19મા વર્ષાવાસ વખતે એમને મળ્યા. એમને સાધુતા સ્વીકારી. 500 તો આદ્રક કુમારના શિષ્ય હતા. વિચાર કરો કે આદ્રક કુમાર એ મૂળ ઈરાનના રાજકુમાર.
મારે આપણે એ કહેવું છે કે ચાલો આપણે ઇતિહાસ તરફ જઈએ. એક બહુ મોટો પડકાર છે આપણે માટે, પણ આ એક એવો જાજ્વલ્યમાન અને ભવ્ય ઇતિહાસ છે કે જો એ આપણે આજની પેઢીને આપીએ તો હું માનું છું કે એને એક પોતાના ભવ્ય ઇતિહાસનું એક સાચું ગૌરવ થશે. વિરલ ઘટનાઓનો ક્યાં પાર. ભગવાન ઋષભદેવે આ જગતને પહેલી વાર સંપૂર્ણ ત્યાગ શું કહેવાય એનો ખ્યાલ આપ્યો. આપ જાણો છો એ સમયે ત્યાગ કરીને લોકો નીકળતા. ઋષિ મુનિઓ પણ એમની સાથે એમના ઋષિ પત્ની પણ હોય. ત્યારે ભગવાન ઋષભદેવે આ જગતને કહ્યું કે પરમ ત્યાગ તો આ છે. અને તમે જાણો છો કે જ્યારે એ વર્ષિતપ બાદની જે ઘટનાઓ છે, કોઈ ઘરેણ આપવા આવ્યા, કોઈ બીજું આપવા આવ્યું, કારણ કે જગતને ખબર નહોતી કે પરમાત્મા ઋષભદેવે જે પરમ ત્યાગ બતાવ્યો છે એ શું છે. આ દેશનું નામ ભરત પરથી પડ્યું છે અને આપણે એ જાણતા નથી કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત ને બદલે ખરેખર તો ભરત ધેટ ઇઝ ઇન્ડિયા એમ કહેવું છે. એ બ્રાહ્મીની કલ્પના કરો ઇતિહાસના પટલ ઉપર. 14 ભાષાની જાણકાર, આ જગતને સૌથી જૂની લિપિ આપનાર એ બ્રાહ્મી. અસી મસી એની જે વાત છે અને કૃષિ આ જગતને કોણે આપ્યા? એ ભગવાન ઋષભદેવે આપ્યા. સુંદરી એની ગણિતની શક્તિ કેટલી કુશળ હતી આપણે જાણીએ છીએ પાકશાસ્ત્ર, પણ ગણિતમાં પણ એટલી વાત. ત્યારે એ સમયમાં એ જમાનામાં આ મનુષ્ય જાતિના પ્રારંભ કાળે ભગવાન ઋષભદેવના સમયમાં આ બહેનોની સ્ત્રીની હાલત કેવી હતી, એને કેટલું ઊંચું સ્થાન ને દરજ્જો હતો એની આપણે કલ્પના કરવી જોઈએ. અને આજે જે લોકો સ્ત્રીઓ માટેના આંદોલનો કરતા હોય એમને આ ઉદાહરણો તમને પૂરા પાડવા છે. સામાન્ય રીતે મનાય છે કે જૈન સમાજ વીરતાનો ધર્મ નથી, પણ હકીકતમાં તમે જો ઇતિહાસનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે ગુજરાતનું સૌથી મોટામાં મોટું રાજ્ય કોઈના સમયમાં હોય, ગુજરાતનું સૌથી મોટામાં મોટું રાજ્ય કોઈના સમયમાં હોય તો એ ન મૂળરાજ સોલંકીના સમયમાં ન સિદ્ધરાજના સમયમાં, એ હતું માત્ર ને માત્ર રાજા કુમારપાળ. અને એ રાજા કુમારપાળ કેવો હશે એની કલ્પના કરો તમે. એની દિનચર્યા આપ સૌ જાણો, કેટલી બધી જૈનત્વથી ભરપૂર એની દિનચર્યા. અને કોઈક એક પાત્ર મળે તમને ઇતિહાસમાંથી, જે વિક્રમાદિત્ય હેમુ, કે જેને એમ કહેવાય કે પથ્થરની જે શિલા નબળા માણસોને માટે રસ્તામાં નડતર રૂપ બને છે, એ શિલાના આ વિક્રમાદિત્ય હેમુ એ પગથિયા. કોણ હતો આ જોનપુરનો એક વણિક, એક જૈન હતો. અને એ આ જોનપુરના જૈન એને કેટલી લડાઈઓ જીતી. તમે જૈન લડાઈ કરી, કદાચ આજે આપણે ઇતિહાસ ભૂલી ગયા એટલે થોડું વિચિત્ર લાગે. એને 22 લડાઈઓ પોતાની આગવી વ્યૂહરચના હતી. મોગલ સમયમાં 300-350 વર્ષનો ઇતિહાસ એક માત્ર હિન્દુ રાજા થયો અને તે આ વિક્રમાદિત્ય હેમુ છે. એની સામે કોઈ એનો હાથીનું દળ, હસ્તી દળ અદભુત હતું. હવા નામનો એનો હાથી, આપણે રાણા પ્રતાપના ચેતકને જાણીએ છીએ, પણ આ હવા નામના હાથીની વીરતા, પરાક્રમ, જેના ઉપર વિક્રમાદિત્ય હેમુ આરૂઢ થઈ અને યુદ્ધમાં જતો. આ હેમુ કોણ હતો કદાચ પૂછો તો ભાગ્યે જ કોઈને ખબર. અને ત્યારે તમારે એમને કહેવું પડે કે વિન્સેન્ટ સ્મિથ નામના બહુ મોટા લેખકે, ઇતિહાસકારે એમ કહ્યું છે કે બહાદુરી, હિંમત અને સાહસની બાબતમાં હેમુ અજોડ હતો. અને એને માટે એને એક શબ્દ વાપર્યો છે, હેમુ એ યુદ્ધનો દેવતા. વિન્સેન્ટ સ્મિથની આ વાત છે. ભામાશાની વાત આપણે સૌ જાણીએ છીએ. અને ઉદયન મંત્રી, કલ્પના કરો તમે કેવા પાત્રો છે જૈન ઇતિહાસની અંદર. એક એક પાત્ર ઉપર તમે એક એક મહાનવલ લખી છે. જય ભીખુએ હેમુ પર લખી છે, ઉદયન મંત્રી ઉપર લખી છે, વિમર્શા ઉપર લખ્યું છે.
તો ઉદયન મંત્રી 80મા વર્ષે યુદ્ધ માટે જાય અને એ યુદ્ધમાં વિજય મેળવીને પાછો આવે છે ત્યારે એની અંતિમ ઈચ્છા આપણે જાણીએ છીએ કે કોઈ મહાત્માના, કોઈ સાધુ મહાત્માના દર્શન કરીને મૃત્યુ પામે. અને એક બહુરૂપીને લાવવામાં આવ્યો, એને સાધુનો વેશ લીધો. ઉદયન મંત્રી એને અત્યંત ભાવથી વંદન કર્યા, એમનો પ્રાણ ચાલ્યો ગયો. પણ પેલા બહુરૂપીનું એવું પરિવર્તન આવ્યું, એને એમ થયું કે આવો મહાન યોદ્ધો, આવો સમર્થ વીર એ ઉદયન મંત્રી મને પ્રણામ કરે, હવે આ હું વેશ નહીં છોડું. એને પોતે સાધુ કર્યું. આ જૈન ઇતિહાસને જરા જુઓ તો ખ્યાલ આવે કે તલવારબાજી અથવા તલવાર ખેલવાની સૌથી મોટી કુશળતા કોની પાસે હતી? વસ્તુપાળ અને તેજપાળ જેવા એમના સમયમાં કોઈ તલવાર ને યુદ્ધ કરનારા નહોતા. મંત્રી વિમર્શાનું સ્મરણ કરો, આબુના દેરાસર જોઈએ આપણે, પણ આપણે એ યાદ કરીએ છીએ કે એ વિમર્શા એ એના જમાનાનો સૌથી મોટો બલ અને કુસ્તીમાં બલબલા લોકોને પરાજિત કરતો. આ જૈન ઇતિહાસ છે. અને સેજ વીરતામાંથી જરા વ્યાપાર તરફ દ્રષ્ટિપાત કરી. અને વ્યાપારમાં તમે વિચાર કરો કે કેવા કેવા વ્યાપારના લોકો તમે આ જૈન ઇતિહાસમાં શ્રેષ્ઠીઓ જોવો છો. તમે જગડુશાનું સ્મરણ કરો, 1313 વિક્રમ સંવત, 1314 અને 1315. એમ કહ્યું કે ભયાનક દુકાળ આવવાનો છે આ વર્ષોમાં. ગુરુદેવે કહ્યું, પરમદેવ સૂર્ય અને જગડુશાએ પોતાના કોઠાર બની દીધા. અને પછી એને માત્ર પોતાને માટે નહીં, તમામ લોકોને માટે 113 જેટલી દાનશાળાઓ ખોલી. વિચાર કરો કે 113 જેટલી દાનશાળાઓ ખોલી. એ ક્યાંથી ક્યાં સુધી ખોલી? તો ગુજરાત, સિંધ, મેવાડ, કાશી, માળવા, દિલ્હી અને છેક કંદહાર, અફઘાનિસ્તાનમાં આવેલા કંદહાર સુધી એની દાનશાળા. અને જૈન શ્રેષ્ઠીની નિષ્પૃહતા કેવી, ક્યારેક જોવા જેવું છે. મેં તો ઘણા જૈન શ્રેષ્ઠીઓ જોયા છે જે પ્રમાણમાં અત્યંત નિષ્પૃહ હોય. એ કસ્તુરભાઈ લાલભાઈ હોય કે પછી એ દીપચંદ ગાર્ડી હોય, સી.કે. મહેતા હોય, આ બધા લોકોની જે નિષ્પૃહતા છે, એ નિષ્પૃહતાની કલ્પના તમે ઇતિહાસમાં નહીં મળ્યા. આ ઇતિહાસ નોંધાયો નથી. દુર્ભાગ્ય કે ભારતમાં સૌથી સારામાં સારો ધોતી જોટો જેનો તૈયાર થતો એ અરવિંદ મિલના માલિક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ નો નિયમ હતો કે એક વર્ષે 4 જ ધોતી વાપરવી, ધોતી જોટા, વધારે નહીં. જો એ સેજ ફાટી જાય તો શાંતિ. આ નિષ્પૃહતા હતી. કેવી નિષ્પૃહતા? જગડુશામાં એને ના લખ્યું કે આ જગડુશા દાન આપી રહ્યો છે, એને એટલું જ લખ્યું કે આ કણ, કણ એટલે અનાજ, આ કણ ગરીબો માટે છે. નીચે લખ્યું જગડુશા. આ વિશેષ, આ જૈન ઇતિહાસની શક્તિ છે. અને તમે હરકુંવર શેઠાણીનું સ્મરણ કરો. અમદાવાદમાં એ સમયે જોયું કે ઘણી બહેનો, ઘણી વિધવા બહેનો એ એની દુર્ભાગી પરિસ્થિતિને કારણે એને આપઘાત કરવો પડે. ત્યારે હરકુંવર શેઠાણીએ પહેલી વાર, પોતે ભણ્યા નહોતા પણ પોતે નથી પામ્યા એટલે બીજાને અઢળક આપવું એ સ્વભાવ. એટલે એમણે અમદાવાદમાં એક સ્કૂલ ખોલી અને એના ઉપર લખ્યું કે આ છોડીઓ માટેની, એટલે કે છોકરીઓ માટેની નિશાળ છે. અમદાવાદમાં પહેલી કન્યા શાળા એ એમણે આપણને. એમને કેટલી હઠીસિંહનું દેરું આપણે જાણીએ છીએ કે હઠીસિંહ શેઠ અવસાન પામ્યા. આ દેરાસરનું કામ તો હજી શરૂ થયેલું. શું કરવું? વૈધવ્ય હતું. એ જમાનામાં સ્ત્રીઓ બહાર ન નીકળે. એવે સમયે હરકુંવર શેઠાણી રોજ સવારે 1 કલાક અને સાંજે 1 કલાક આ દેરાસરમાં જતા. અને 2 વર્ષમાં આ અમદાવાદનું હઠીસિંહ દેરાસરનું નિર્માણ કર્યું. વૈરાગ્યની વાત જૈન સમાજમાં એટલે જૈન ઇતિહાસમાં જે વૈરાગ્યની ઘટનાઓ મળે છે એ એકથી ચડિયાતી ઘટનાઓ આપણને મળે છે. એ રાજા ઋષભ એક ક્ષણમાં બધો સઘળો ત્યાગ કરે અને એ આજ સુધીના જૈન સાધુઓની પરંપરામાં પણ
આવા વૈભવનો ત્યાગ જોશો. સહેજ વિદવત્તા ઉપર વિચાર કે આપણા ઇતિહાસમાં જે વિદવત્તા છે તે ક્યાં? પઢમમ જ્ઞાન તવો દયા. પરમાત્મા એમ કહ્યું કે પહેલું જ્ઞાન પછી દયા. તો એ વિદવત્તા કઈ? અરે એ વિદવત્તા એવી કે ઉપાધ્યાય યશો વિજયજીને માટે એમ કે આ તો મૂછધારી સરસ્વતી છે. આ ગ્રંથો વિશે વાત કરીએ તો કેટલોય સમય જાય. આચાર્ય હરિભદ્ર સુરી 1444 ગ્રંથોની એમણે રચના કરી. યોગ દ્રષ્ટિ સમુચ્ચય એમણે લખેલો ગ્રંથ, જે અબુલ ફઝલ, જે ઇતિહાસકાર, મોગલ ઇતિહાસકાર, એના ઉપર વારી કરો. વિચાર કરો તમે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એક હેમચંદ્રાચાર્ય એ જૈન સમાજના સર્વોચ્ચ ગૌરવનું પ્રતીક છે. ત્યારે એમને માટે પીટરસન કહે છે ઓશન ઓફ નોલેજ. આપણા લેખક ધૂમકેતુ એમ કે છે કે હેમચંદ્રાચાર્ય વિના હું ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકતો નથી. કાવ્યશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, મહાકાવ્ય, ચરિત્ર, કોશ શું નથી આપ્યો? આવા હેમચંદ્રાચાર્ય આપણને. અને વિશિષ્ટતા, તમે જો જેવી વીરતા છે એવી જ વિશિષ્ટતા છે. એકવાર રાજા શ્રેણીકે પત્ની ચેલડાના ચારિત્ર પર શંકા કરી અને ત્યારે ભગવાને એમને એમ કહ્યું કે રાજા શ્રેણી, તે ભૂલ તો મોટી કરી. તે માત્ર તારી પત્નીના ચારિત્ર ઉપર શંકા નથી કરી, પણ તે સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યે ઘોર અન્યાય કર્યો. નારીનું આ સ્થાન કેપટાઉનમાં વિશ્વ ધર્મ પરિષદ હતી ત્યારે મારો એક આ વિષય હતો, નારીનું સ્થાન. અને એ વિષયમાં મેં કહ્યું કે ઇતિહાસમાં તમે મલ્લીનાથની કલ્પના કરો. શ્વેતાંબર સંપ્રદાય માને છે કે મલ્લી કુમારી હતી, મલ્લીનાથ. કોઈ ઇતિહાસના બધા પાના ફેરવી નાખો તો કોઈ ધર્મની ટોચ ઉપર તમને સ્ત્રી નહીં મળે. બાજુમાં મળે, સાથે મળે, પણ ટોચ પર ન મળે. આ મલ્લીનાથ એ તમને ટોચ પર. અને પરમાત્મા મહાવીર સ્વામીના શાસનમાં સાધુઓ હતા 14,000 અને સાધ્વીઓ હતી 36,000. આ સ્ત્રીઓનો કેટલો મહિમા છે. અને કયા સમયે મહિમા? એ સમયે મહિમા હતો કે જયારે સ્ત્રીને માટે એમ કહેવાતું કે સ્ત્રીને એનો બાળપણમાં પિતા પાળે, યુવાનીમાં પતિ પાળે અને એના વૃદ્ધાવસ્થામાં પુત્ર પાળે. આમ પાળવાની વસ્તુ, ગાય ભેંસની માફક, કોઈ પ્રાણીની માફક પાળવાની વસ્તુ. જે જમાનામાં એમ કહેવાતું, તમે ચંદનબાળાનો વિચાર કરો ને એની સામે આ વિચાર કરો કે કોઈ સ્ત્રીને પોતાના પૂર્વજોને શ્રાદ્ધ થતું હોય ત્યારે ઉપસ્થિત રાખવી. ત્યારે નારી ક્રાંતિનો સૌથી મોટો સંદેશ એ જૈન ધર્મએ આપ્યો. એની વ્યાપકતા ઉપર થોડી દ્રષ્ટિ. કેવી વ્યાપકતા એ છે? વિક્રમ સંવત 1639 જેઠવત 13 અને શુક્રવાર, આ દિવસે આપણે સૌ જાણીએ છીએ કે ફતેપુર સિકરીના મહેલમાં શહેનશાહ અકબરના દરબારમાં હીર વિજયશ્રી મહારાજા. અને તમે જુઓ, ગાલીચા પર ચાલતા નથી. કે છે કે આની નીચે જંતુ હોય. અકબર કે છે હોય અમારા દરબારમાં. અને જુએ છે તો ખ્યાલ આવે છે આ જંતુ. અકબર એમને પૂછે છે કે મને કઈ ફળાદેશ આપો, મારું ભવિષ્ય કેવું છે કહો. તમે જુઓ જૈન સાધુની શક્તિ શું છે, એનું ખબીર, એની તાકાત, એની પ્રતિભા. કે શહેનશાહ અકબરને પણ કહે છે કે આ કામ જૈન સાધુ નથી કરતું. અને પછી કહે છે કે આ થોડા સોના ચાંદી એમની પાસે મૂક્યા થાળમાં કે આપ ગ્રહણ કરો. અને કહ્યું જૈન સાધુ આવું. આપણે નાની નાની વાતોની બદનામી અને બદનક્ષીઓમાં ખૂબ પડી ગયા, પણ દુનિયાને એ ન બતાવી શક્યા કે આ જૈન સાધુ એ કેવો છે. ભગવાને કહ્યું છે કે લડાઈમાં મોખરે રહેલો હાથી
જેમ બધા ઘા જીવે આપત્તિના, એમ એ સઘળી આપત્તિના ઘા જીવનારો છે. અને ત્યારે એમને કહ્યું કે તમે કંઈક માગો અને કંઈક આપવું છે તમને. શહેનશાહ, મુગલ સમ્રાટ, આખા ભારતનો સમ્રાટ, અને એ માગવાનું કે ત્યારે દિગ્વિજય સુધી કે છે કે આ તારા નગરમાંથી આવ્યો ને ત્યારે ડાબર નામના તળાવની અંદર માછીમારી થાય છે, એ તું તાત્કાલિક બંધ કરાવ. હજી માગો તો કે આ પર્વાધિરાજ પર્યુષણ ના 8 દિવસ તારે કોઈ હિંસા, પશુ હત્યા. અને તમે જુઓ એ દિગ્વિજય સૂરી મહારાજની પ્રતિભા કેવી હશે કે શહેનશાહ અકબર એમ કહ્યું કે 8 દિવસ આપના ને 4 દિવસ મારા, એમ 12 દિવસ સુધી માળવા, લાહોર, મુલતાન ત્યાં આવી હિંસા પર્યુષણનું પૂરેપૂરું પાલન થશે. અકબરે એમના 100 વીઘા તો જમીન એમને માટે આપી. મારે આપને એ કહેવું છે કે હવે જયારે આવતીકાલનું વિશ્વ એક નવો આકાર લઈ રહ્યું છે, એક નવા સેવાના આયામો થઈ રહ્યા છે. કદાચ આ સમાજે કોરોનાની મહામારીના સમયમાં ખૂબ લોકોની સેવા કરી. એ સેવાથી થોડાક આગળ છે. આપણે હવે એ જગતને બતાવ્યું કે આ ધર્મ નો ઇતિહાસ તમને કહે છે, તમને સૂચવે છે, તમને બતાવે છે કે પ્રાણીવધ છોડો અને પ્રાણી પ્રેમ સ્વીકારો. આ ધર્મનો ઇતિહાસ પરિગ્રહમાંથી અપરિગ્રહ તરફ જવાનું કહે છે. એકાંતિક આગ્રહોમાંથી અનેકાંત તરફ જવાની વાત કરે છે. એડ્સ અને મહામારીના ખતરામાંથી બચવા માટે એ તમને એની પાસે સંયમનો ઔષધ છે. પ્રદૂષણમાંથી બચવા માટે એની પાસે પ્રકૃતિ પ્રત્યેનો સ્નેહ છે. મનની શક્તિ માટે એની પાસે પચખાણ છે. ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે એની પાસે કૌશલ્ય છે. આંતર દોષોની ઓળખ માટે એની પાસે પ્રતિક્રમણ છે. અને જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ આંતર શુદ્ધિને માટે પર્યુષણ પર્વ છે. જીવન શૈલીને માટે એના ઇતિહાસમાં વિનયના કેટલા દ્રષ્ટાંતો છે. પ્રખર વીરતાની ચરમસીમા એની પાસે તમને ક્ષમાપનામાં મળશે. અધ્યાત્મના શિખરને સ્પર્શવા માટેનો સ્વાધ્યાય મળશે. અને એ રીતે આ ધર્મ હવે એનો ઇતિહાસ આપણને કહે છે કે હવે એક એવો સમય આવ્યો છે કે આપણે કૃપણતા, દરિદ્રતા અને તુચ્છતા છોડીએ અને મૈત્રી, શક્તિ અને ભક્તિ અપનાવીએ અને આ ભૂતકાળમાંથી, ઇતિહાસમાંથી એ સંસ્કારો, એ મૂલ્યો, એ ભાવનાઓ, એ ચિંતન મેળવીએ જેનાથી આપણું આજનું જીવન, હવે પછીની પેઢીનું જીવન ઉજાગર બને. નમસ્કાર. કુમારપાળભાઈ, આપની આ વાણી અનરાધાર વહેતી રહે અને અમે એમાં નવપલ્લવિત થતા રહીએ એવી અમારી તરસ હજી પણ બુજાતી નથી. આપનું આ વરસતા વરસાદ જેવું માત્ર નહોતું જે અમને માત્ર બાહ્ય રીતે વિના કરી ગયું, પરંતુ આપનું આ વરસવું આજે અમારા અંતરને પૂરેપૂરા તરબતર કરી ગયા છીએ. અમે સૌ ભાવકો વતી આપનો ખૂબ 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 આભાર માનું છું. અને એમ થાય છે કે આપણે કેટલા ઇતિહાસના પૃષ્ઠો આજે અમારી સામે ખોલી આપ્યા છે. સંપ્રતિ રાજાની વાત કરી, કુમારપાળ રાજાની વાત કરી, ઇજિપ્ત સુધી પણ અમને લઈ ગયા અને કેટલાય બીજા ક્રિશ્ચન ધર્મ સુધી અમને તમે લઈ ગયા. અને સાહિત્યમાં જીવાતા જીવનના કેટલા સંદર્ભો છે. ટોલ્સ્ટોયની વાત કરતા કરતા તમે હેમચંદ્રાચાર્ય, જેમના માટે ઓશન ઓફ નોલેજ કહેવાયું છે, એવા જૈન સાહિત્યના અનેક સિતારાઓ, અનેક તારલાઓ તમે અમારી સામે ખોલી આપ્યા છે. ડાર્વિનના સિદ્ધાંતની પણ ક્યાંક તમે વાત કરતા જાઓ છો, ઋષભદેવની વાત કરતા જાઓ છો, બ્રાહ્મણીની વાત કરતા જાઓ છો, આપણી અસીમસી અને કૃષિની સંસ્કૃતિની વાત કરતા જાઓ છો. અને એમ થાય છે કે આ 1 કલાકના સમયમાં આપે કેટલા મોટા વિશાળ પટને અમારી સમક્ષ ખોલી આપ્યું છે. આ વિશાળ પટ અમારા માટે કદાચ અમારી આટલી ક્ષમતા પણ નહીં હોય કે અમે એક સાથે આટલું બધું સાંભળી શકીએ અને આટલું બધું ઝીલી શકીએ. પરંતુ હવે અમે ધીરે ધીરે યુટ્યુબના માધ્યમથી ફરી તમારા શબ્દોને સાંભળશું, તમારા એક એક શબ્દને ઉકેલતા જશું અને એમાંથી કશુંક ફરી પામતા જશું. કુમારપાળભાઈની વિદ્વતા વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. અને એ કુમારપાળભાઈને સવાલ કોણ પૂછી શકે?
એ પાછો એક બીજો મોટો પ્રશ્ન અમારા માટે કે કુમારપાળ ભાઈ અને એમને પાછા સવાલ પૂછવા. કુતૂહલતા બરાબર છે, જિજ્ઞાસા બરાબર છે, પણ એમ સવાલ પૂછવા માટે જરા એક વ્યવસ્થિત વ્યક્તિ તો જોઈએ ને. અને એ નામ શોધતા શોધતા અમારી નજર ઠરી કુમારપાળભાઈની સાથે અવિરત સતત કાર્ય કરતા એવા શ્રી ગુણવંતભાઈ બરવાડિયા તરફ. ગુણવંતભાઈ બરવાડિયા એટલે આમ તો વ્યવસાય સીએ ની ભૂમિકા ભજવે, અને સાચું કહું તો એક એવા જૈન શ્રાવક કે જેમના જીવનમાં એમને જૈન ધર્મ તત્વને એવા સમાવ્યા છે કે ન પૂછો વાત. ગુણવંતભાઈ વિશે ઘણી બધી વાતો કરી શકાય, પરંતુ હાલમાં જ એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો, અને એની ખાસ ઉલ્લેખ કરું તો બીજો પણ એક એચિવમેન્ટ એમને એવોર્ડ મળ્યો છે જૈન પત્રકાર સંઘ તરફથી બેસ્ટ જર્નાલિસ્ટનો એવોર્ડ. વિશ્વ કલ્યાણની વાટે નામનું એમનું પુસ્તક, અને બેસ્ટ બુક 2018માં એ ડિક્લેર થઈ. ગુણવંતભાઈ શું નથી, સર્જક છે, વિવેચક છે, રિસર્ચર છે, સંપાદન કરે છે, અને ક્યારેક ક્યારેક કવિતાઓ પણ લખે છે. 80 થી વધારે પુસ્તકો જેમના નામે છે. એ બધા પુસ્તકોની વાત તો પછી કરીશ, પરંતુ આજે એમને બે બહુ જ મોટા પ્રોજેક્ટો પોતાના હાથમાં ઉપાડ્યા છે. એક છે જૈન વિશ્વકોશનો પ્રોજેક્ટ, અને બીજું બૃહદ જૈન ઇતિહાસ ગ્રંથમાલા નામનો એક વિશાળ પ્રોજેક્ટ તેઓ કરી રહ્યા છે, જેના 12 વોલ્યુમ તેઓ કરવા ધારે છે, અને અનેક રિસર્ચરો પાસે એના માટેના પ્રકરણો ભેગા કરાવે છે, લખાવે છે, લોકોને સંદર્ભ ગ્રંથો પહોંચાડે છે. આ ગુણવંતભાઈ એક માત્ર સંપાદક વિદ્વાન વ્યક્તિ તો ખરા જ, પણ એક કુશળ આયોજક પણ છે. એમને જે જૈન જ્ઞાન સત્રોનો આયોજનો કર્યા છે, મારા ખ્યાલથી આજે 24 થી 25 જેટલા જ્ઞાન સત્રો થઈ ગયા છે, અને એમાં સૌને ભેગા કરવા, બોલાવવા, એમની પાસે લખાવવું, અને ફરી ફરી એ બધાની પાસે પાછળ પડીને કામ કરાવડાવવું, એ બહુ જ અઘરું કામ છે. ગુણવંતભાઈ પોતાનામાં એક વિદ્યાપીઠ જેવા છે, અને આવી વિદ્યાપીઠોની આપણને આજે જરૂર છે. કારણ કે જો કુમારપાળ ભાઈ આપણને એમ કહેતા હોય કે જૈન ઇતિહાસનો આટલો મોટો ખજાનો છે, તે ખજાનો ઉકેલવા માટે વ્યક્તિઓ જોઈશે, થોડા જ્ઞાનીઓ જોઈશે, થોડાક વિદ્યાર્થીઓ જશે અમારા જેવા, અને એને તૈયાર કરવાનું ગુણવંતભાઈ કાર્ય કરી રહ્યા છે. તો કુમારપાળભાઈ, આપને સવાલ પૂછવા માટે ગુણવંતભાઈ બરવાડિયાને હવે હું વિનંતી કરીશ. ગુણવંતભાઈ બરવાડિયા, આપને વિનંતી કે આપ જિજ્ઞાસાવશ સવાલ પૂછો, જેનાથી અમારે પણ મનની તરસ, જ્ઞાનની તરસ છીપાય. આદરણીય ગુણવંતભાઈ બરવાડિયા. જૈન સાહિત્ય ટ્રસ્ટ એકેડમી દ્વારા આ 7મા મણકામાં પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈએ ખૂબ જ ચિંતનસભર મનનીય ઇતિહાસ ઉપર પ્રવચન કરી અને આપણને ઇતિહાસમાં વધુમાં વધુ કઈ રીતે આગળ શોધ થઈ શકે એની એક બહુ મહત્વની પ્રેરણા આપી. પ્રાચીન જૈન સંસ્કૃત ગ્રંથો અને પ્રાચીન જૈન પ્રાકૃત ગ્રંથો જે હજારો હસ્તપ્રતો વિવિધ જ્ઞાન ભંડારોમાં સચવાઈને પડી છે, એ હસ્તપ્રતોનું જો આપણે સંશોધન કરીએ અને એ સંશોધન દ્વારા ઇતિહાસની કેટલીક બાબતોને આપણે ઉજાગર કરી શકીશું. કુમારપાળભાઈએ ઇતિહાસમાં પણ કેટલું જે મહત્વની કામગીરી કરી છે એનો ઉલ્લેખ અહીંયા એ રીતે કરી શકાય કે વીરચંદ રાઘવજી ગાંધીએ તો આ વિશ્વમાં જૈન ધર્મને ઉજાગર કર્યો વિશ્વ ધર્મ પરિષદ દ્વારા, પરંતુ એ વિસરાયેલ વ્યક્તિત્વને કુમારપાળભાઈએ આવી જ એક વિશ્વ પરિષદમાં ઉજાગર કરી અને એ કામને આગળ ધપાવ્યું. પણ કુમારપાળભાઈ, મારો એ પ્રશ્ન છે કે આપે વીરચંદ રાઘવજી ગાંધી પર કેટલુંક સંપાદનનું અને કેટલાક અલગ પ્રકારના કાર્યો કર્યા, પણ મને લાગે છે કે હજી કેટલાક કાર્યો બાકી છે. તો આપની દ્રષ્ટિએ એ કયા કાર્યો હોઈ શકે, એને કઈ રીતે સંપન્ન થઈ શકે, એ આપ જણાવશો? રાઘવજી ગાંધી નો પરિચય મને ઘણા વર્ષો પહેલા મહાવીરજી વિદ્યાલયના સાહેબ એમના બધા ગ્રંથો લીધા. એ સમયે એક જૈન સાહિત્ય સમારોહ યોજાયો, એમાં વાંચ્યા, અને પછી એમની પ્રતિભાથી એટલું બધું અભિભૂત થયો કે કેવી વ્યક્તિ હશે કે જેને 29મા વર્ષે જઈ અમેરિકામાં કુલ 700 પ્રવચનો આપે. એ કેવી વ્યક્તિ હશે કે જે અમેરિકાની બહેનોની સભામાં જઈને એમ કહે કે તમે આ તમારા હેટમાં પીછા રાખો છો ને, એ સારું ન કહેવાય, પક્ષીના પીછા ન રખાય.
14 ભાષાના વિચન ગાંધી જાણકાર હતા અને તીર્થોની રક્ષા માટે એમને જે પ્રયાસ કર્યો એ તો એક ઇતિહાસ છે. આવા 29 વર્ષના વિચન ગાંધીએ જ્યારે એમના પિતાનું અવસાન થયું ત્યારે એક પુસ્તક લખ્યું, એક જ રાતમાં પુસ્તક લખ્યું. અને એ રડવા કૂટવાના રિવાજો ખોટા છે એના વિશે. તમને આશ્ચર્ય થશે કે મેં બધી જગ્યાએ તપાસ કરી કે મને એમનો આ રડવા કૂટવાના રિવાજો ખોટા છે એ વિશેનો નિબંધ મળે, અને એક બહુ જૂની લાઇબ્રેરીમાંથી એની હસ્તપ્રત મળી. મારે એ કહેવું છે કે આપણે એ કેમ ભૂલી ગયા કે આ વીરચંદ રાઘવજી ગાંધીએ જ્યારે અમેરિકન લોકો એમ કહ્યું કે અમારા લોકોની યાદશક્તિ વધારે છે, ત્યારે એમને આપણે ત્યાંથી ગટુલાલજી મહારાજ, શ્રીમદ રાજચંદ્ર અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના બહુ જ્વલંત ઉદાહરણો આપ્યા છે. એના અંદરમાં જાઉં વિશેષ ઊંડાણમાં તો ઘણી વાત થાય, પણ એ વાત કે આ વ્યક્તિને આપણે એટલા બધા ભૂલી ગયા કે મારા મનમાં થયું કે મારે અમદાવાદમાં એક સૌથી મોટા માર્ગ ઉપર વીરચંદ ગાંધી ચોક થવો છે. એટલે હું અમદાવાદના નગરપતિને મળવા ગયો અને નગરપતિએ કહ્યું કે આ વળી કયા ગાંધી લઈ આવ્યા તમે કુમારપાળ? આ પરિસ્થિતિના સર્જક બીજા કોઈ નથી, આપણે પોતે છે. કે આવી વ્યક્તિ વિશે લોકોએ જાણવું જોઈએ, એટલે પછી 12મા ધોરણમાં વીરચંદ ગાંધીનો પાઠ મુકાવ્યો કે જેથી લોકોને ખબર પડે કે આવે. એમની મૂર્તિ તૈયાર કરી, પ્રતિમા, અર્ધ પ્રતિમા. અને એ અર્ધ પ્રતિમા અમદાવાદમાં તૈયાર કરી, 2 પ્રતિમા તૈયાર કરી, એક શિકાગોના દેરાસરની બહાર મૂકી અને એક મહુવામાં મૂકી. અને એમાં પણ એવું બન્યું કે એ અર્ધ પ્રતિમા બનાવતા વીરચંદ ગાંધીની પાઘડી બહુ જુદી હતી. એ જમાના જૈન શ્રાવકો બહુ જુદા પ્રકારની પાઘડી પહેરતા. એટલે મહુવાના અંતરિયાળ ગામોમાં જઈને એક વડીલ પાસેથી એ પાઘડીના કેવી રીતે ફેંટો બાંધવામાં આવતો પાઘડીનો એ લઈ આવ્યો અને એના પરથી આ 2 પ્રતિમા કરી. એમના પુસ્તકો પણ આપણે બહાર પાડ્યા. એમના 4 પુસ્તકો છે, ત્યારે એમાં એક ભારતીય સંસ્કૃતિનો આત્મા, એ એમનું લખેલું જીવન ચરિત્ર છે. હવે મારી કલ્પના એક છે કે એ વીરચંદ ગાંધીની પ્રતિમા પાલિતાણામાં હોય, કારણ કે પાલિતાણાના ઠાકોરે જયારે કર નાખ્યો અને ત્યારે એ પેઢીના મુનિબ એમને કહેવા આવ્યા ત્યારે એમને પૂરી દીધું. અને એ કર દૂર કરવા માટેની જે વીરચંદ ગાંધીના પ્રયાસો છે, અદભુત પ્રયાસો, એ છેક મુંબઈ ગયા, એના પશ્ચિમ પ્રાંતના ગવર્નરને મળ્યા, વોટસનને સમજાવ્યા, એમના પત્નીને સમજાવ્યા પહેલા, પછી વોટસનને સમજાવ્યા. સમેત શિખરની ઘટના પણ આપ જાણો છો. આવી વ્યક્તિ સમાજમાં હોય ત્યારે સમાજને એક ગૌરવ હોવું. આપને જાણીને આશ્ચર્ય થશે કે સ્વામી વિવેકાનંદ હિન્દુ ધર્મના મહાન જ્ઞાની, પણ જે પ્રવચનો આપ્યા વીરચંદ ગાંધી, એમાં પહેલી વાર વિદેશના લોકોને તમને સાંખ્ય, યોગ, વૈશેષિક અને બૌદ્ધ દર્શન, એના ઉપર પણ વીરચંદ રાઘવજી ગાંધીએ પ્રવચનો આપ્યા. આ પ્રતિભાઓની પૂજા શા માટે? એ આપણી પ્રેરણા માટે, અને ભવિષ્યમાં આપણે વધારે ને વધારે આ વિષયમાં કામ કરી શકીએ એ માટે. કુમારપાળભાઈ, આપે ખૂબ સુંદર વાત કરી. જૈન ઇતિહાસમાં કેટલાક જે વિસરાઈ ગયેલી વાતો છે એને જો આપણે ઉજાગર કરીએ, દાખલા તરીકે સરાક જાતિ કે જે આપણા જૈન ભાઈઓ છે, એના ઉપર પણ સંશોધનની જરૂર છે અને આપે પણ એના ઉપર ઘણું કામ કર્યું છે. આ ઉપરાંત મને લાગે છે કે કેટલાક એવા પાત્રો જૈન ઇતિહાસના છે કે હજી એ જોઈતા પ્રમાણમાં ઉજાગર થયા નથી. તો એવા કયા પાત્રો છે આપની દ્રષ્ટિએ કે જેનું સંશોધન કરી અને જે લોકો સમક્ષ એમના ચરિત્રો આપણે પહોંચાડવા જોઈએ? એક પાત્ર લક્ષ્મીનું છે. લક્ષ્મી એ ભામાશાની પત્ની હતી. આપણે ભામાશાને દાનવીર તરીકે જાણીએ છીએ કે અરવલ્લીના પહાડોમાં ઠેર ઠેર રાણા પ્રતાપ એને નક્કી કર્યું કે હવે મારે અકબરની શરણાગતિ લેવી છે. એવે સમયે ભામાશાહ આવ્યા અને ભામાશાહે કહ્યું કે મારો વિપુલ ધન ભંડાર તમને આપીશ, જેને કારણે તમે અકબર સાથે લાંબો સમય યુદ્ધ કરી શકો. ભામાશાહે ઘેર જઈને એની પત્નીને આ વાત કરી. એટલે એની પત્નીએ કહ્યું
એને પણ આ પરાધીન અવસ્થા રાણા પ્રતાપને શસ્ત્રો અને સંપત્તિ આપવાનો વિચાર કર્યો, બહુ સારું કર્યું. પણ સાથે સાથે એમ પણ વિચારજો, અને જુઓ તમે, એક જૈન શ્રાવિકાની કેવી ગરિમા હોય છે. એ દાન આપતી વખતે એનું હૃદય કેટલું વિશાળ થાય છે. લક્ષ્મી કહે છે કે જ્યારે તમે દાન આપો ને ત્યારે એવું ન માનશો કે તમે કશું આપો છો, તમે તો આ માતૃભૂમિનું ઋણ ચૂકવો છો. અને એ પછી ભામાશા નીકળ્યા હતા, ફરી પાછા બોલાવ્યા. અને લક્ષ્મીએ કહ્યું કે જુઓ, તમે આ ધન સમર્પિત કર્યું, તમારું કર્યું, હું મારા પિયરથી લાવી છું એ ધન પણ આપણે આ મેવાડની ધરતીને સમર્પિત કર્યું. અને એને પોતાના જે પિયરથી લાવેલી એ ધન હતું એ પણ એનામાં 12 વર્ષ સુધી 25,000 સૈનિકોનો નિર્વાહ કરી શકે એટલી વિપુલ સંપત્તિ એને આપી. આ ઇતિહાસ નોંધે છે. અને કહે છે કે રાણા પ્રતાપે, આપણે સૌ જાણીએ છીએ કે ફરી સ્વાધીનતાનો બુલંદ પોકાર કર્યો. અને ભામાશાહ નું દાન, લક્ષ્મીનો ત્યાગ, એને આપણે યાદ કરવો છે. પણ એની સાથે મારે આપણે એ પણ કહેવું કે આ ભામાશાહના પાત્ર વિશે એ કેવું જાજુલ્યમાન હશે કે જેના પિતા ભારમલે આખું ઉદયપુર વસાવ્યું. એનો ભાઈ તારાચંદ એ યુદ્ધવીર હતો. અને મારે એ પણ આપણે નોંધવાનું જોઈએ કે ભામાશાહ માત્ર દાની નહોતા, પણ સમર્થ વીર પુરુષ હતા. હું માનું છું કે આવા પાત્રો એ જ એક જૈનત્વના સંસ્કારનું પ્રાગટ્ય છે. અને એ પ્રાગટ્ય જો વર્તમાન સમયમાં થાય, આપણે વર્તમાન સમયમાં પણ આવી વ્યક્તિઓ જોઈએ છે, એ વર્તમાન સમયમાં થાય અને એ પરંપરા આગળ ચાલે તો જ આ ઇતિહાસ આપણે સમજીએ, એનો અભ્યાસ આપણે માટે સાર્થક થાય. સરસ વાત કરી કુમારપાલભાઈ. ઇતિહાસની જે ઘટનાઓ છે ભૂતકાળની, એનો અભ્યાસ અને એ ઘટનાઓનું ચિંતન કરી અને ભાવિ ઘડતર થાય એવી વાત આપણે સુપેરે કરી. હવે આપ એ જણાવો કે ભૂતકાળની આવી ઘટનાઓનું અત્યારે કઈ રીતે મહિમા છે વર્તમાન સમયમાં, એની આપ વાત કરો. ભૂતકાળની આ ઘટનાઓ સાથે વર્તમાન સમયનું જોડાણ એ રીતે છે કે આ ઘટનાઓ એ આપણા સંસ્કારનું પ્રાગટ્ય છે. ભૂતકાળમાં જે કોઈ સાધુ મહાત્માઓના જીવન વાંચો, તીર્થંકર પરમાત્માના જીવન વાંચો, અને પછી એને તમે આજના સમય સાથે જોઈ શકો. આપ જાણો છો કે એક એવી થિયરી છે કે કોરોના વાયરસ એ ચામાચીડિયા દ્વારા ફેલાયો છે અને ચીનના વેટ માર્કેટમાંથી ફેલાયો છે. જીવતા પ્રાણીઓ મારી નાખતા. હું એમ કહું છું કે જો આપણે ઇતિહાસમાંથી ભગવાન મહાવીરનો એ સિદ્ધાંત લોકોને આપ્યો હોત કે જીવા વહો અપવો, તારો જીવ છે એ જ તારા આત્મા જેવો છે, આ સામેનો જીવ છે એ પણ તારા આત્મા જેવો, તો કેટલી આયા તુલે પયાસુ, આત્મવત પયાસુ, પ્રાણીઓને આત્મવત માનો. જો આ આપણે જગતને આપ્યું હોત તો કદાચ આ પરિસ્થિતિ ન થઈ હોત. બકિંગહામ પેલેસમાં WWF ના અધ્યક્ષ ડ્યુક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપને જ્યારે જૈન ડેક્લેરેશન ઓન નેચર આપવામાં આવ્યું, જૈનોની પ્રકૃતિ વિશેની વાત, ત્યારે એમને આશ્ચર્ય થયું કે તમારી પાસે 2500 વર્ષ 2600 વર્ષ પહેલા આ પ્રકૃતિની જાળવણીના આટલા ઊંડા ખ્યાલો છે. For us, ecology is religion and religion is ecology. જ્હોન ગાર્ડનર નામના માણસે મેન એન્ડ એનિમલ નામનું એક ડોક્યુમેન્ટરી કર્યું 30 દેશોમાં. એ અમદાવાદ આવ્યા, એમને મને કહ્યું કે મારે જીવાત ખાધાનું ડોક્યુમેન્ટરી કર્યું છે. તમે કદાચ જૈન સમાજમાં ઘણા લોકો જીવાત ખાના શું છે નહીં ખબર હોય. એ સમયે આપણે ઘરમાં કચરો વાળે, લોટ સાફ કરે, અને પછી જે નાની નાની જીવાત રહેતી ને એ જીવે એને માટે એક સરસ મજાની ભોયરામાં ઠંડી જગા જ્યાં લોટ હોય, અને એ જીવાતનું જેટલું જીવન હોય પૂરું કરે. એને જતી વખતે મને કહ્યું કે માણસ અને પ્રાણીના ઉત્તમ સંબંધો દર્શાવ્યા હોય તો આ ધર્મે દર્શાવે. અને આપણે એ કહેવું છે કે જૈન ધર્મની સિદ્ધાંતો, જૈન ધર્મના પાત્રોના આ સંસ્કારો, ગુણવંતભાઈ
એ પ્રાચીન નથી, એ અર્વાચીન નથી, એ શાશ્વત છે, અને શાશ્વત છે માટે જ આજે એની આવશ્યકતા છે. સુંદર. કુમારપાળભાઈના માર્ગદર્શનમાં આજે આ સુંદર પ્રોગ્રામ સેજલબેન અને ભારતીબેન ના સમ્યક પુરુષાર્થથી સમાપન તરફ જઈ રહ્યો છે. ત્યારે સેજલબેન, મારે એટલું જ કહેવાનું છે કે અભ્યાસુ અને જિજ્ઞાસુ દર્શકોમાંથી, ઓડિયન્સમાંથી જો કોઈને એકાદ બે પ્રશ્નો હોય તો આપ લેશો અને પછી પૂર્ણ કરશું. જય જિનેન્દ્ર. ગુણવંતભાઈ, ખૂબ આભાર. આપણે કેટલીક બહુ જ મહત્વની વસ્તુઓ આવરી લીધી, એનો અમને આનંદ છે. અને આપના પ્રશ્નોથી કુમારપાળભાઈ વધારે બોલ્યા, એનો વિશેષ આનંદ. તમે એમને વધારે બોલતા કરાવ્યા. કુમારપાળભાઈ, આપના વ્યાખ્યાન વિશે ખૂબ જ ઘણા બધા અભિનંદનો આવ્યા છે, શુભેચ્છાઓ આવી છે, લોકોને ખૂબ ગમ્યું છે. પણ એક વિશેષ સવાલ આવ્યો છે આપના માટે કે ચાઇના, જાપાન, કોરિયામાં જૈન ધર્મ હતો કે નહીં, એ વિશે કોઈ પ્રકાશ આપણે પાડી શકીએ? કોરિયામાં તો જૈન ધર્મ નહોતો, જાપાનમાં જૈન ધર્મનો અભ્યાસ હમણાં થાય છે, એ વાત બરાબર છે, પણ કોરિયામાં નહોતો. ચીનમાં એનો પ્રભાવ ખરો, અને કદાચ એક છેલ્લા સંશોધન મુજબ આપણે અષ્ટાપદ પર જવું હોય તો એ ચીન દ્વારા જઈ શકાય એવી પરિસ્થિતિ છે. પરંતુ ચીનમાં જે એક ધર્મ ગયો, બહુ પ્રાચીન સમયની વાત કરી તો એક વાનપો નામનું રિલિજન હતું. અને એ રિલિજન, એ ધર્મ એવો હતો કે જે જૈન ધર્મને મળતો આવતો. પણ પછી ઇતિહાસ એમ કે છે કે કન્ફ્યુશિયસનો ધર્મ આવ્યો, તાઓનો ધર્મ આવ્યો, અને એને પરિણામે આ વાનપોનું જે વર્ચસ્વ હતું એ ચાલ્યું. એટલે આ જે જૈન સમાજની ઇતિહાસ દ્રષ્ટિ કેળવવાની વધારે જરૂર આ માટે છે. તો એ સંશોધનને માટે, એક સંશોધકને માટે એક મોટો પડકાર છે. આપણે ઇતિહાસના સંશોધનો પર એટલું લક્ષ્ય નથી આવ્યું કે આપણા જૂના ઇતિહાસો જે છે એના શોધ થાય, એનું સંશોધન થાય, આપણી હસ્તપ્રતોમાં પડેલો ઇતિહાસ બહાર આવે અને લોકોને એનાથી વાકેફ કરે. ખૂબ આભાર કુમારપાળભાઈ આપનો. ફરી એકવાર આપે બહુ જ સરસ રીતે ઘણી બધી સ્પષ્ટતાઓ અમને આજે આપી છે, અને એટલા માટે આપનો તો જેટલો આભાર માનીએ ઓછો જ છે. પરંતુ આપણે હવે જે આગામી સર્ટિફિકેટ કોર્સ કરવાના છીએ, તો તમારા મતે આ સર્ટિફિકેટ કોર્સ, જૈન સાહિત્યનો સર્ટિફિકેટ કોર્સ કેટલો ઉપયુક્ત છે અને એ ખરેખર કરવો જોઈએ ખરો, એ વિશે આપ જો 2-1 મિનિટ વાત કરો તો. અત્યાર સુધી આપણે જૈન ગ્રંથોનો અભ્યાસ કર્યો, જૈન તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો, પણ જૈન સાહિત્યની ઉપેક્ષા જ કરી. ઉપેક્ષાનું પરિણામ શું આવ્યું કે તત્વજ્ઞાન છે અમુક સ્તરના લોકો સુધી જ પહોંચ્યું, પણ જે કથાના માધ્યમે લોકોને મળે એ આપણે આપવામાં નિષ્ફળ ગયા. આપણે એનું એક નાનું ઉદાહરણ આપ્યું. હું હમણાં રામાયણ વિશે અભ્યાસ કરું છું, તો રામચરિત માનસ આજથી લગભગ 150 વર્ષ પહેલા ઉત્તર ભારતના જે મજૂરો આફ્રિકાના દેશોમાં મજૂરી કરવા ગયા, ખાસ કરીને દક્ષિણ આફ્રિકા, એ એમની સાથે ત્યાં રોજ રાત્રે રામચરિત માનસ વાંચતા, અને પછી એમના કોઈ પ્રશ્નો હોય ને એની ચર્ચા કરતા, ને રામચરિત માનસમાંથી એનો ઉકેલ મળ્યો. આપણે આ વસ્તુ, સાહિત્યની જે ઉપેક્ષા થઈ, અને સાહિત્યકાર પાસે સર્જક છે એટલે થોડી કલ્પનાની મોકળાશ હોય, થોડી એક જુદી રીતે આપે. એટલે મારે આપને ખાસ કેવું છે કે જય ભિક્ષુએ મહાવીર સ્વામીનું જે ચરિત્ર લખ્યું એ કદાચ જૈનેતર બધાને સ્પર્શે એવું છે. માત્ર જય ભિક્ષુને સહન એ કરવું પડ્યું કે જૈન સમાજ એ ચરિત્રને માનવતાલક્ષી દ્રષ્ટિએ જોઈ શકે. સાહિત્યકાર છે ને એની પાસે એક બ્રોડ વિઝન હોય છે, વિશ્વનું એક દર્શન હોય છે, એક આંતર પ્રેરણા હોય છે, અને એ આંતર પ્રેરણા કઈ રીતે પ્રગટ થાય. એટલે જૈન સાહિત્યનો કોર્સ એ એક અત્યંત આવશ્યક વાત છે. અને આ કોર્સ મારી દ્રષ્ટિએ તમને કોઈ સરસ વાર્તાકારો આપશે, તમને કોઈ સરસ કથા લેખકો આપશે,
તમને કોઈ સરસ પત્રકારો આપશે, તમને કોઈ ટીવી સિરિયલ જે થતી હોય એમાં જે સ્ક્રિપ્ટ લખનારા લોકો આપશે. એટલે આ કદાચ આજના સમયની એક આવશ્યકતા છે. આપણે કેમ સમજીએ છીએ, બધા જાણીએ છીએ કે કોઈ વસ્તુ નાટક રૂપે આપીએ તો કેવી તરત સ્પર્શે છે, એને હું પ્રવચન રૂપે આપું તો ના એટલી અસર થાય, કારણ કે એ એક પરફોર્મન્સ આવે. તો એવા જૈન નાટકો, સરસ નાટકો, આવા પાત્રો વિશેના આપણે જોયું. ઉદયન મંત્રી કેટલાક થાય છે, પણ ઉદયન મંત્રી કે આવા બધા અનેક પાત્રો છે આપણી. તો એક એ સંસ્કાર વારસો આપણે આગળ વધારવો હોય, જૈનત્વનો સંસ્કાર હોય. અને જૈનત્વ એટલે કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય નહીં. જૈનત્વ એક આકાશ છે, જે માનવતાનું આકાશ છે. એટલે માનવતાનો સૌથી મોટો સંદેશો આપણે આપવો હોય તો એ આ ધર્મ, આવા કોર્સિસ દ્વારા આપી શકીએ, જેમાં તેજસ્વી યુવાનો તૈયાર થાય, લોકો લખે, વાંચે, વિચારે, સરસ વાર્તાઓ આપે. મેં હમણાં એક સ્પર્ધા કરી, 84 જેટલા લેખકોએ લખ્યું. કિશોર કથાની સ્પર્ધા હતી, 150 પાનાની ગુજરાતી સાહિત્યને 7 સરસ કિશોર કથા એમાંથી મળી. એટલે આપણો આ ઉપક્રમ એટલો સારો છે કે જે આ સમાજની જ નહીં, જૈન સમાજની વાત નથી, આ સમગ્ર જે માનવતાનો સમાજ છે, એ સમગ્ર માનવ માટે, સૌ કોઈને માટે આ એક અત્યંત ઉપયોગી કોર્સ છે. અને એનાથી એક ઘણી ક્ષિતિજો આપણે વ્યક્તિ પોતાના જીવનમાં ખોલી શકશે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર કુમારપાળભાઈ. આપણે ઘણી બધી સ્પષ્ટતાઓ કરી અને આજે જૈન સાહિત્યનું અમારું જ્ઞાન જે કંઈ સાવ તળિયે હતું એ થોડુંક ઉપર આવ્યું છે એવું અમને લાગે છે. અને આપની નિરંતર વાણીનો ફરી ફરી અમને લાભ મળતો રહેશે અને એમાંથી અમે ઘણું ઘણું પામતા રહેશું. તો આદરણીય સૌ વડીલો, હવે ફરી પાછી છૂટા પડવાની આ ક્ષણ આવી છે. આજે આપણા વિદ્વાન વક્તા પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, જેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પરંતુ હું એમ કહીશ કે જેમની પાસે એક વિઝન છે, જેમની પાસે એક દીર્ઘ દ્રષ્ટિ છે, જેમની પાસે એક બળ છે, જેમની પાસે શક્તિ છે સાકાર કરવાની, જેમની પાસે વિદ્વતાની સાથે અદ્ભુત નમ્રતા છે, જેમની પાસે સાહિત્ય અને સંસ્કૃતિ અને સરસ્વતી ત્રણેય જેમના આંગણે સતત અને નિરંતર રહેતા હોય છે, તેઓ જ્યારે બોલે છે ત્યારે આપણને એમ થાય છે કે આ શબ્દના પ્રકાશમાં હું મારી જાતને બને તેટલી વધારે ઉજળી કરતી જાઉં. એ કુમારપાળભાઈ આજે આપણી સાથે હતા. આપણી સાથે આટલી વાતો કરી, આટલી રોચક વાતો કરી, અને એમના પ્રત્યેક શબ્દો સાથે તમે જોઈ શકશો કે કેવા એક એક શબ્દો, કેવા એક એક પ્રયોગો તેઓ કરતા હતા, અને છતાં પણ કેવી તળભૂમિ પર બેસીને વાત કરતા હતા. આવા એક સંત સમી વ્યક્તિ, હું એમને હંમેશા સંત સમા કહું છું, કે વિશ્વકોશના આંગણામાં જ્યારે પ્રવેશીએ અને કુમારપાળભાઈ હોય તો આપણને એમ લાગે કે વિશ્વ તો અહીં જ છે. તો આ વિશ્વકોશને, જેને વિશ્વ તરફની અનેક બારીઓ ઉઘાડી આપી અને જૈન ધર્મને માનવતાનો ધર્મ કહીને એક ઉચ્ચતમ કક્ષાએ સ્થાન આપ્યું છે, એમનો હું આપણા સૌ વતી આભાર માનું છું. સાથે સાથે ખૂબ આભાર માનું છું ગુણવંતભાઈ બરવાળિયાનો. ગુણવંતભાઈ કુમારપાળભાઈની સાથે તો નિરંતર હોય છે, પણ તેઓ પણ એટલા જ નમ્ર અને એટલા જ સહજ વ્યક્તિ છે. જ્યારે પણ કોઈ પણ પ્રપોઝલ, કોઈ પણ વાત એમની પાસે લઈ જઈએ એટલે તરત કહે, ચાલો શું કરવું છે બેન, શું કોઈ પુસ્તક જોશે, તમારે કેવી રીતે કરવું છે, તમે તમારે કરો, આપણું બધું થઈ રહેશે. અને આ અમદાવાદ અને મુંબઈ કુમારપાળભાઈ અને ગુણવંતભાઈ બંને દ્વારા જે રીતે ભેગું થયું છે, અને એમની પાઠશાળાના અમે બધા વિદ્યાર્થીઓ, તોફાની વિદ્યાર્થીઓ, અનુયાયીઓ જે કહો તે, કારણ કે ગુણવંતભાઈ જ્ઞાન સત્રનું આયોજન કરે એટલે અમે ત્યાં પહોંચીએ અને કુમારપાળભાઈ મળે, અને કુમારપાળભાઈ વિશ્વકોશમાં કોઈ કાર્યક્રમ આયોજન કરે તો ગુણવંતભાઈ ત્યાં હોય ને અમે ત્યાં પણ પહોંચીએ. તો એવા આ અમારા વડીલો, પિતા તુલ્ય વડીલો, વરિષ્ઠ વડીલોને ફરી એકવાર આપણા સૌ વતી વંદન કરીને આભાર માનું છું. જૈન સાહિત્ય એકેડેમિક ટ્રસ્ટ અને કજે સોમૈયા કોલેજના જૈન સેન્ટર તરફથી સર આપના ખૂબ ખૂબ આભાર. અને સાથે મારા ટ્રસ્ટીગણ જે છે, સીકે મહેતા સાહેબ એટલે માત્ર મારા ટ્રસ્ટી નથી પરંતુ મારા મેન્ટર છે, મને હંમેશા પ્રવૃત્તિ કરવા માટે બળ આપે છે, એ સીકે મહેતા સાહેબ, ઈલાબેન, દીપકભાઈ, ભારતીબેન, બકુલભાઈ, બિપિનભાઈ, યોગિનીબેન અને દિલીપભાઈ શાહ, આ સૌનો પણ હું એકવાર આભાર માનું છું. અત્યારે આપણે વિરમીએ છીએ. ફરી એકવાર સૌને વંદન અને આભાર. પ્રણામ.